નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. ડુંગળી, બટાકા અને મગફળી આ તમામ પાક ગુજરાતમાં આ વર્ષે બમ્પર થયા છે, છતાં પણ કિસાનો તારાજ છે, ગ્રાહકો નારાજ છે. શા માટે? કિસાનોની હાલત તો રાતા પાણીએ રડવા જેવી થઈ ગઈ છે, કારણ કે દુકાળમાં અધિક માસની માફક હોળીના દિવસે અમંગળની એંધાની કરતું હોય તેમ માવઠું 5 દિવસ માટે આવ્યું છે. જ્યોતિષીઓ પણ કહી રહ્યા છે કે હોળી દહન બાદ ધજા જે દિશામાં પડી એ કાંઈક શુભ ચિહ્નો વર્તાતા નથી. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે વચેટિયાઓ અને વેપારીઓ કમાઈ રહ્યા છે અને કિસાનોના ખિસ્સા જે છે એ કપાઈ રહ્યા છે. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને એક નમ્ર વિનંતી છે કે જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. છેલ્લા 3 દિવસમાં જે માવઠું પડ્યું છે એને કારણે ઘઉં, કઠોળ, ચણા અને આપણા સૌની પ્રિય કેરી આ તમામ પાકને તો નુકસાન થવાનું જ છે. પણ સૌથી મહત્ત્વની ચિંતા અત્યારે ગુજરાતના કિસાનોને એ સતાવી રહી છે, અને માત્ર ગુજરાતની હું વાત નથી કરવા માંગતો, સમગ્ર દેશની વાત કરું છું. દાખલા તરીકે ડુંગળીનો બમ્પર પાક થયો, બટાટાનો બમ્પર પાક થયો, મગફળીનો તો 30 લાખ ટન એટલે કે ગત વર્ષ કરતાં 6 લાખ ટન વધારે પાક થયો, છતાં પણ ખેડૂતને તો જાણે પડતા પર પાટું પડ્યું હોય ને એવી હાલત થઈ છે. દાખલા તરીકે હું તમને કહું કે ખાદ્ય તેલના ભાવમાં ભડકો થયો, 3000 રૂપિયાની સપાટી પર ડબ્બો પહોંચી ગયો. અને કિસાનને શું મળ્યું? સરકારના જે ટેકાના ભાવ જે હતા 1100 રૂપિયાની આસપાસ, એની જગ્યાએ 1200 રૂપિયામાં સમૃદ્ધ વેપારીઓ અને તેલિયા રાજાઓ અથવા તો જે મોટા ઓઇલ મિલરો હતા એમણે ખેડૂત પાસેથી, ગરીબ ખેડૂત પાસેથી 1200 રૂપિયામાં માલ લઈ લીધો. ફાયદો શું થયો ખેડૂતને લાગ્યું કે મને તો એક દિવસમાં રોકડા રૂપિયા મળી જશે, એપીએમસીની કે માર્કેટિંગ યાર્ડની લાઈનોમાં નહીં ઊભા રહેવું પડે, અને એનો માલ 1200 રૂપિયામાં વેચાઈ ગયો અને એ માલ કોર્નર થઈ ગયો. અને અત્યારે તમે જુઓ તો તેલનો ડબ્બો જે છે એ 3000 રૂપિયાના ભાવે પહોંચી ગયો છે, અને મોટાભાગનો માલ જે છે એ ચીન અને બીજી બધી જગ્યાએ એક્સપોર્ટ થઈ રહ્યો છે. ટૂંકમાં કિસાનોને એમાં કોઈ જ ફાયદો થયો નથી. ઓન ધ કોન્ટ્રી, અગાઉ જે એક લાયસન્સ રાજ હતું એ હવે લોકોને એવું લાગે છે કે લાયસન્સ રાજ સારું હતું, કારણ કે લાયસન્સ રાજમાં કલેક્ટર જે છે એ તેલિયા રાજાઓને પકડી શકતા હતા, વેપારીઓને, સમૃદ્ધ વેપારીઓને પકડીને પૂછતા હતા કે તમારી પાસે કેટલો સ્ટોક છે, તમારે લાયસન્સથી કેટલો માલ ખરીદ્યો છે. આજની તારીખે ખબર જ નથી પડતી કે પુરવઠા તંત્રને કે કપાસિયો કેટલો છે, રાયડો કેટલો છે, મગફળી કેટલું છે, પામોલીન કેટલું પડ્યું છે. અને એને કારણે એક સ્ટોક જે છે એ સ્ટોકનો અંદાજ જ આવતો નથી, અને એને કારણે ખાનગી તેલ મિલરો છે એની દાદાગીરી અને નિકાસમાંથી મબલક કમાણી થાય છે, અને કિસાન જે છે એની પર કોઈ જ એનો ફાયદો થાય કે કિસાનના હકોનું રક્ષણ મળે એવું કોઈ જ મિકેનિઝમ નથી. આપણે સૌ અપેક્ષા રાખતા હતા કે કિસાનોની આવક બમણી થશે, પરંતુ વાસ્તવિકતા જુઓ તો પેલી કહેવત છે ને કે તરબૂચ પર છરી પડે કે છરી પર તરબૂચ પડે. આખરે તો ગ્રાહકો અને ખેડૂતો કપાય છે અને વચેટિયાઓ અને વેપારીઓ જે છે એ કમાય છે. મને યાદ છે કે માધવસિંહ સોલંકીના જમાનામાં જ્યારે લાયસન્સ રાજ હતું અને પુરવઠા તંત્ર પર મનોહરસિંહજી જાડેજા, આપણા રાજકોટના રાજવી, એમની ગજબની પકડ હતી, તો એક દિવસ એમને તેલિયા રાજાઓને બોલાવીને કહ્યું કે એ જમાનામાં 140 રૂપિયા તમે ક્યાં 16 કિલોનો ડબ્બો વેચો છો, એ એમ કે તમે જો 110 રૂપિયા આવતીકાલથી નહીં કરો તો હું તમને સૌને કાળા બજાર ધારા અંતર્ગત જેલમાં મૂકી દઈશ. અને રાજકોટના તેલિયા રાજાઓ એટલા ડરી ગયા કે 21% જેટલો ભાવ ઘટાડો માત્ર એક જ દિવસમાં થઈ ગયો. પરંતુ આજે ઓપન માર્કેટ સિસ્ટમમાં આવું કંઈ શક્ય નથી, અને એને કારણે મને એવું લાગે છે કે એક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે હોવું જોઈએ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ થતું નથી, અને કિસાનો જે છે એને છેલ્લે રડવાનો જ વારો આવે છે. પછી ક્યારેક માવઠું આવી જાય છે તો ક્યારેક એનો માલ જે છે એ ખેતરમાં રહે છે. દાખલા તરીકે પાટણ અને બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં મોટે ભાગનો માલ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જતો રહે છે, અથવા તો જે ખેડૂતો બિચારા મહેનત કરીને બટાટા પકવે છે એને બજારમાં પોષણક્ષમ ભાવ મળતા જ નથી કે પાટણ
ડીસા બનાસકાંઠામાં તો એવી હાલત થઈ છે કે એ તાલુકાઓમાં અને જિલ્લાઓમાં કે મોટે ભાગના કિસાનોએ તો પોતાના ખેતરથી મંડી સુધી લઈ જવાનો ભાવ પોસાતો નથી, એટલે ખેતરમાં જ એમને પોતાના બટાટાના ઊભા પાક પર ટ્રેક્ટરો ચડાવી દીધા છે. સ્થિતિ કેટલી ખરાબ છે કે ખેડૂતને બટાકાના માલ પર, તૈયાર પાક પર ટ્રેક્ટર ફેરવી દેવું પડે છે, કારણ કે એને બટાટાની દિલ્હીમાં કે બીજી બધી જગ્યાએ લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ પોસાતો નથી. એ જ રીતના હું ડુંગળીની વાત કરું તો ડુંગળી પકવનારા ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો છે. એના બે કારણ છે. દાખલા તરીકે ડુંગળીનું પોલિટિક્સ અને ડુંગળીનું આખા પાકની જે પેટર્ન છે એ સમજવા જેવી છે. સામાન્ય રીતે ઓક્ટોબર અને નવેમ્બરમાં ડુંગળીનું વાવેતર શરૂ થાય છે અને એને છે ને ખરીફ પાક અને વિલંબિત ખરીફ પાક એટલે બે રીતના વહેંચવામાં આવે છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં અલગ અલગ રીતે એવી રીતના કિસાન જે છે એ સ્ટ્રેટેજી પ્રમાણે ગોઠવે છે કે જેથી એકાંતરે જાન્યુઆરીથી કે મે મહિના સુધીમાં એનો માલ જે છે એ સતત બજારમાં ફરતો રહે. કમનસીબે આ વખતે એવું થયું, ઓક્ટોબર નવેમ્બરમાં બે વખત માવઠું આવ્યું, એટલે ઓક્ટોબર નવેમ્બરમાં શરૂઆતમાં જે કિસાને ડુંગળીના ધરું વાવ્યા હતા અથવા તો વાવેતર કર્યું હતું એ બધો માલ ખોવાઈ ગયો, એટલે નવેસરથી વાવેતર કર્યું. એટલે પરિણામે શું થયું કે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં જે માલની આવક થવી જોઈએ એ આવક ઓલમોસ્ટ બમણી થઈ ગઈ, અને સાથોસાથ કુદરતની મહેરબાની અને કિસાનનો પરસેવો પણ એટલો કે માલ બમણો ઉગ્યો. પણ હવે જ્યારે માલ બમણો ઉગ્યો ત્યારે મહુવાથી માંડીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની મંડીમાં માલનો ભરાવો એટલો બધો થઈ ગયો છે કે કિસાનને 4 રૂપિયા કિલો એટલે કે 80 રૂપિયા કિલોની આસપાસ જે છે 80 રૂપિયા મણની આસપાસ પોતાનો માલ વેચવાનો વારો આવ્યો છે, કારણ કે માલની ઉપજ બહુ છે પણ લેવાલ નથી. હવે માંગ અને પુરવઠાનો સિદ્ધાંત એવું કહે છે કે ભાઈ ઉપજ હોય અને લેવાલ ના હોય તો સ્વાભાવિક રીતે ભાવ ડાઉન થાય. મહારાષ્ટ્રમાં તો પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ત્યાં નાસિક આખો બેલ્ટ છે, નાસિક, સોલાપુર, આ આખા બેલ્ટમાં જે ડુંગળીનો પાક થાય છે ત્યાં તો નારાજ ખેડૂતો જે છે એ મંત્રીઓ અને ધારાસભ્યોને ડુંગળી મારી રહ્યા છે કે ભાઈ તમે લોકો અમને પોષણક્ષમ ભાવ આપતા નથી અને જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ થવું જોઈએ એ થતું નથી. કારણ કે ડુંગળીનો પાક છે ને વિશિષ્ટ છે, એનો લાંબો સમય સુધી સંગ્રહ થઈ શકતો નથી. ખેતરથી મંડી સુધી તમારે કમસે કમ 1 સપ્તાહમાં લાવવું પડે છે અને 2 કે 3 દિવસમાં તમારે એને બજાર સુધી લઈ જવું પડે છે. હવે મહુવાના જ ખેડૂતની વાત કરીએ તો 200 રૂપિયે મણ જો એનો માલ ન વેચાય તો સમજી લેવાનું કે કિસાનને એનાથી ઓછો જેટલો વેચાય એટલું નુકસાન જ થાય છે. સોલાપુરના એક કિસાનનો કિસ્સો તો બહુ જ ક્લાસિક છે કે 512 કિલોની ગુણીઓ લઈ અને એ સોલાપુરના માર્કેટમાં વેચવા આવ્યો તો એને છેલ્લે 2 રૂપિયાને 43 પૈસા મળ્યા, કારણ કે એને માર્કેટ પોતાની ખેતરેથી કે મંડી લઈ જવાનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશનથી માંડી અને વચેટિયાઓને જે દલાલી ચૂકવવી પડી એના જે રૂપિયા મળ્યા 512 કિલોના માલ વેચવાની સામે એને છેલ્લે કપાતે માત્ર 2 રૂપિયાને 43 પૈસા મળ્યા. હવે એ બિચારો કિસાન આપઘાત કરવાનું ન વિચારે તો શું કરી શકે? સ્થિતિ એવી છે કે આપણી પાસે એક તો સપ્લાય ચેઇન મેનેજમેન્ટ નથી અને બીજું સ્ટોરેજ કરવાની કેપેસિટી નથી. સ્ટોરેજ કરવાની કેપેસિટી હોય તો સ્ટોરેજ કરવાનો ભાવ જે છે એ પોસાતો નથી. દાખલા તરીકે મહુવાની ડુંગળી છે એને આસામના માર્કેટમાં વેચવી હોય તો 4 રૂપિયાની ડુંગળી પર 8 રૂપિયા ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવી જાય છે. પંજાબના માર્કેટમાં વેચવી હોય તો 4 રૂપિયાની ડુંગળી પર 6 રૂપિયાનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ આવે છે. વચ્ચે પંજાબના મુખ્યમંત્રી મહુવાના માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને બધા કિસાનોને આશ્વાસન આપ્યું હતું કે તમે 6-8 દિવસ રાહ જુઓ, અમે પંજાબ અને દિલ્હી કેજરીવાલની સરકાર છે તમારી ડુંગળી ખરીદશું. પણ કોઈ ફરક્યું નહીં. ગુજરાત સરકારે સદનસીબે થોડીક રાહત ચોક્કસ આપી છે, પરંતુ આ બધા જે છે ને એ પેલું થીંગડું મારવા જેવી સ્થિતિ છે. કિસાનની સમસ્યાનો લોંગ ટર્મ સોલ્યુશન કે જેને લાંબા ગાળે કાં તો ડુંગળીની નીતિ ઘડો, તજજ્ઞોને બેસાડો, માર્કેટિંગ યાર્ડના એક્સપર્ટને રાખો, અને બીજું સૌથી મહત્ત્વની વાત કે ગુજરાતનું યોગદાન ડુંગળીના પાકમાં આખા ભારતમાં માત્ર 8% છે. ગુજરાત અને રાજસ્થાનનું યોગદાન 8% જેટલું છે. મહારાષ્ટ્રનું 40-45% છે. મધ્યપ્રદેશનું 18% છે. કર્ણાટકનું 10-11% છે. આ બધા રાજ્યોની ડુંગળીની જે ડિમાન્ડ છે એ વિદેશમાં જબરજસ્ત છે. દક્ષિણ એશિયા અને મધ્ય એશિયામાં અને પશ્ચિમ એશિયામાં ભારતની ડુંગળી જે છે એની ભયંકર ડિમાન્ડ છે. બાંગ્લાદેશ પણ આપણી ડુંગળી માંગે છે અને પાકિસ્તાન પણ આપણી ડુંગળી માંગે છે અને બીજા બધા દેશો આપણી ડુંગળી માંગે છે. પણ સદનસીબે
એના માટે જે મિકેનિઝમ ગોઠવાવું જોઈએ એ ગોઠવાતું નથી. હકીકત એ છે કે મહુવામાં જ તમે જુઓ તો સફેદ ડુંગળીનો જે પાક આવે છે એ સફેદ ડુંગળીના પાકની જે પેલી પેસ્ટ બનાવવાના જે પ્રોસેસિંગ પ્લાન્ટ છે, અત્યારે 140 જેટલા પ્રોસેસિંગ પ્લાન્ટ છે. એ પ્રોસેસિંગ પ્લાન્ટમાં 8 કિલો ડુંગળીની સામે 1 કિલો માલ જે બને છે અને એનો ભાવ વિદેશમાં બહુ જ સારો આવે છે, પણ એના માટે નિકાસનું જે તંત્ર છે એ ગોઠવાતું નથી. હકીકતમાં જો એ તંત્ર ગોઠવાય તો જ્યારે કિસાનને અહીંયા પોષણક્ષમ ભાવ ન મળતા હોય ને અહીંયા જ્યારે છત હોય ત્યારે એ માલ જે છે એ વિદેશમાં નિકાસ પણ થઈ શકે. પણ ખાટલે ખોડ એ છે કે સરકાર આવી રીતના કિસાનને આપત્તિ આવે તો ચોક્કસ એને રાહત આપે છે, ક્યાંક સબસિડી આપે છે, ક્યારેક ટેકાના ભાવે માલ લેવાનું, પણ આ બધા જે છે ને એ થૂકના થીંગડા છે. હકીકતમાં લાંબા ગાળે કિસાનને રાહત થાય. એન્ડ અમે એને તમને ઉદાહરણ આપ્યું ને કે અમેરિકામાં એટલી સરસ સ્ટોરેજ વ્યવસ્થા છે કે 35 વર્ષથી ત્યાં ડુંગળીના ભાવમાં કોઈ જ વધારો થયો નથી. ડુંગળીના ભાવ જે છે અમેરિકામાં 35 વર્ષથી સ્થિર છે. આપણે ભારતમાં પણ એ ટેકનોલોજી, એ સ્ટોરેજ કેપેસિટી લાવી શકાય એમ છે. મને એવું લાગે છે કે ડુંગળી અંગે એક રાષ્ટ્રીય નીતિ ઘડવાની તાતી જરૂરિયાત છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી પણ ડુંગળીના કારણે સત્તામાં આવ્યા હતા. તમને સૌને નવાઈ લાગશે કે જ્યારે કટોકટી ઇન્દિરા ગાંધીએ લાદી અને લોકજુવાળ એટલો ભયંકર થયો કે ઇન્દિરાજીને સત્તા ગુમાવવાનો વારો આવ્યો, પણ 2.5 વર્ષમાં જ મોરારજી દેસાઈની સામે જે સત્તાની સાઠમારી શરૂ થઈને મોરારજીભાઈએ રાજીનામું આપ્યું અને ચરણસિંહ સરકારમાં આવ્યા અને ત્યારે આખા દેશમાં ડુંગળીનું વાવેતર અને પાક ઓછા થયા હતા. 40% જ પાક આવ્યો હતો. એને કારણે ડુંગળીના ભાવ એ જમાનામાં 5 રૂપિયા કિલો થઈ ગયા અને આખા દેશમાં હાહાકાર મચી ગયો. અને ઇન્દિરા ગાંધીએ તો છાજિયા લેતા કહ્યું કે ગરીબોની કસ્તુરી ડુંગળી જુઓ, બિચારા ગરીબોને ડુંગળી મળતી નથી. અને દેશની પ્રજા એવું માનવા માંડી કે ઇન્દિરાજી આવશે તો ડુંગળી જે છે એ સસ્તી કરી દેશે. અને કટોકટી લાદનાર ઇન્દિરા ગાંધીને પ્રજાએ માફ કરી દીધી કારણ કે ડુંગળીનો ખેલ એવો થઈ ગયો. ત્યારબાદ તમને નવાઈ લાગશે કે વાજપેયીની સરકારને પણ સહન કરવું પડ્યું. પોખરણમાં વડાપ્રધાન વાજપેયીના સમયમાં જબરજસ્ત મોટો પરમાણુ પરીક્ષણ જે છે એ કરવામાં આવ્યું. ભૈરોસિંહ શેખાવત અને વાજપેયીજીને ખૂબ ખૂબ ક્રેડિટ મળી, પણ જ્યારે ચૂંટણી આવી ને ત્યારે એ લોકો ચૂંટણીમાં હારી ગયા કારણ કે ડુંગળી જે છે એના ભાવ બહુ જ વધી ગયા હતા અને ભૈરોસિંહ શેખાવતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. એ જ વસ્તુ મનમોહન સિંહને પણ નડી હતી અને એ જ વસ્તુ બીજી સરકારોને પણ નડી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે ડુંગળીના કિસ્સામાં કોઈ પણ પ્રકારનો ચાન્સ લેવાની જગ્યાએ કિસાનોના હિતમાં, ગ્રાહકોના હિતમાં લાંબા ગાળાની એક સરસ ડુંગળી નીતિ બને એ જ સમયનો તકાદો છે. અન્યથા ફરી પાછું એવી સ્થિતિ આવશે કે અત્યારે 4 રૂપિયા કિલો માલ વેચાતો નથી અને દિવાળી એટલે કે ઓક્ટોબર-નવેમ્બરની સિઝનમાં આપણે જ્યારે દાલવડા ખાવા જઈશું ને ત્યારે એની સાથે ડુંગળીની જગ્યાએ કોબીજની કતરણ ખાવાનો વારો આવશે. થેન્ક યુ વેરી મચ. જો આપને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.